હાલો મારા પ્રેમી પતંગિયાઓ, તમને આજે જુનાગઢ પહોંચાડશી. મારી યાર ઉડો. ના, તમારા બાપાને હોતે જમીન છે, અમાર નથી. વા ડેન્જર સિટી છે, મરી જાય આમાં. ડેન્જર, હું ખુદ ડેન્જર હું. તમે જોવો ખાલી, આખું ગામ ઉભું રહી જાય મને ઉડતો જોઈને. યે બાર આનું કામ થઈ ગયું. કાઈ નથી, મરદ ને કોઈ દી દર્દ નો થાય. ગો બીજી વાર ઉડીને બતાવું તમને. યે બાર કોઈ દી કઈ નથી થતું મને. હજી ઉડીને તો બતાવી શકતે હો. લે તો ચાલે. ટ્રેન આજો તમારો આવડું હોય ચાલો મોર તાવ ગયો કે ઉડો. उजे आसमान में उजे ये फड़ करके उजे. वाय गॉड एक नंबर से बजुई फरीથી ઉજે આસમાન મેં ઉજે. આલો બચ્ચા ચાલો ફોગો લઈ લે. પકડો. અરે બચ્ચા ઉભી જા, આવું છું. ન્યા છે છોકરાઓ, જુનાગઢ નું બોટ જો જલ્દી આવી ગયું. જોવો અહીંયા જવાનું છે આપણે. હાલો તઈ ફોગો જલ્દીને રાખજે. ઓય બા શેનું કરે ચીક પોસ્ટ છે. દીકરા ફરીથી ઉજે ઉજે આસમાન મેં ઉજે ફડ કરે કે ઉજે. જોજી અરે ઉજવાનું છે બચા હશી આપણે તો. આપણે પહોંચી ગયા મારા પતંગિયા. આવ તો અમારા ભોમિયાને દર્શન કરાવો અમને. હવે જગ્યા તો જલારામ બાપા. આ શું છે? ઉપાધિ એની નો કર બતક. ઉપાધિ કરવી હોય તો રસોયાની કર. રસોયો બનાવે હે સેવ બતકનું શાક, અને ઈ તે ટમેટાના વઘારા રે ડુંગળી નાખીને. એટલે સમજાણું નહીં. હું સમજાણું નહીં. બતક એટલે તમે લોકો એમાં સેવ નાખીને ટમેટા અરે વઘાર કરીને આખું તમારું કચુંબર બનાવીને કોઈને કહેતા નહીં સેવ બતક. હાલો મારી વાહે સેવ બતક. બતા પેલા તું જા. નાથા કાકા ધક્કો મારો છે. એ હા 1 2 3 4 5 8 10. રસ્તો ક્લિયર હે. મારી વાહે આવી લાવો તમે બધા. અડશું દામજીભાઈ મજામાં? તમે હાથ બાત મિલાવો. તમને મળવા આટું આવ્યું અમારું બતક પરિવાર. જો ખાલી કેમ છો દામજીભાઈ? તમે જુનાગઢના પકડો તો 2 મિનિટ કાકા. તમે જુનાગઢના ભોમિયા છો તો અમને છે જ રસ્તો કયો ને. હે જુનાગઢ એનો રસ્તો કેમ ભૂલાય? તમને લોકોને કીધું હતું ને જુનાગઢનું નામ સાંભળીને ગાંગો થઈ જાય. કા ઓલા રસોઈયાના હિસાબે એ તો કે આના પૌવા પોપટ થવાના હતા, પણ ગામમાં પૌવાનો ભાવ વધી ગયો એટલે આ પોપટ રહી ગયો. બાકી એના પૌવા પોપટ થઈ ગયા હોત. હવે ભાઈબંધ કહી દેને આ લોકોને રસ્તો યાર. દામુ હા તો લીલીબાઈ વાળું પૂતું જોયું. ત્યાંથી તમારે 30 કિલોમીટર ડાબી બાજુ ઉતરવાનું. ત્યાંથી દક્ષિણમાં 40 કિલોમીટર. ત્યાંથી જમણી બાજુ મારીને સીધું ફાટક વાળો રસ્તો આવે. ત્યાંથી ઉપર થલ્લે જાતા જાઓ ને એટલે તમને દેખાય લીલાછમ વાદળા, અને વાદળાની નીચે ડુંગર. લીલાછમ ડુંગર ને વાદળા બે મિક્સ દેખાય એટલે જુનાગઢનો રસ્તો ચોખ્ખો. મારું જુનાગઢ. ના દામુ મારા ડોડા દામુ. જુનાગઢ મારું જુનાગઢ. મને જુનાગઢ વગર નથી હોલવતું. મને તાતા હાથીનો દુખાવો થતા જ આવું છે મારી જુનાગઢ. પપ્પા આનું કાંઈક કરો ને ભેગું. આને લઈ જાય આપણે. બિચારો અકળાઈ ગયો છે. જોવો તો ખરી મૂંઝાઈ ગયો છોકરો. અલે સેડા કાઢ દામુ. હજી એક વાર ગુંગાઈ નીકળાય છે. પણ કેમ ભેગું કરવાનું લઈ જવાનું? થઈ જાય એમ યાર. ચાવી ગોતી એટલે થઈ જાય. લથોયો ચાવી ભેગી રાખે છે. હા તો ચાવી હું લઈ આવું, એમાં શું હતું? એ ચાવી તો અમારા નીચે જ રાખે છે, પણ ત્યાં ભૂલે છું કે ડગલો ને પગલું માનતા નહીં. ત્યાં કીધું નથી, સેવ બતકનું સમજાવ્યું નથી. બતાતું ત્યાં જાય ને ચાવી લેવા તો સેવ બતકનો વઘાર કરીને ખાઈ જાય તને. તે સેવ બતક એટલે શું? એટલે તું જ ડુંગળી ટમેટાના વઘારા રે.